અને પ્રભુ તો કયા ગરા કંત હતા. એમણે રાધાજીને પાછળ ઉંચકી લીધા. બે હાથ આગળ છે, ટીંગા ટોળી કરી અને રાધાજી પ્રભુની પીઠ ઉપર બેઠા છે અને પ્રભુ ચાલી રહ્યા છે. રાધાજી કહે છે, કનૈયા, આ ચાલી ચાલીને મને તો બહુ ભૂખ લાગી ગઈ છે, કઈ આરોગવું પડશે. અને ત્યાં જ એક વૃક્ષ દેખાયું, લચેલા ફળ હતા. અરે કનૈયા, જો વૃક્ષ પર લચી ગયેલા ફળ છે, આ વૃક્ષ પાસે મને લઈ જા. કનૈયો રાધાજીને ટીંગા ટોળી કરી અને બે હાથ આગળ પકડી ખભે ટીંગાડી અને ચાલી રહ્યા હતા. રાધાજીને અભિમાન આવ્યું કે કેટલો કયાગ્રો છે, કેટલો મારા કંટ્રોલમાં છે. હું કહું એટલે ઊભો થઈ જાય, હું કહું એટલે બેસી જાય, હું કહું એટલે મને ઉંચકી લે. ભગવાન બધું ચલાવી દે, પરંતુ અભિમાનનો ભાર સહન કરી શકતા નથી. રાધાજીને અભિમાન આવ્યું કે મારો જ કનૈયો છે અને વૃક્ષ પાસે ગયા. એક હાથે લચી ગયેલું ફળ તોડવા માટે હાથ ઊંચો કર્યો, બીજા હાથે ડાળી પકડી અને ભગવાન નીચેથી અદ્રશ્ય થઈ ગયા. રાધાજી ડાળી પકડી અને ઝાડ ઉપર ટીંગાઈ ગયા.